સુરતમાં ભાજપના વોર્ડ નંબર 26ના ગોળાદરાના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે જાહેરમાં પોતાના બર્થડે સેલિબ્રેશનના નામે તમાશો કર્યો હતો। બાદમાં નિવેદન આપ્યું હતું કે મારા હિસાબે કાયદાનો ભંગ થયો નથી। માથાભારે તત્વો શક્તિ પ્રદર્શન કરવા કે સીન સપાટા કરવા જાહેર માર્ગો પર બર્થડે સેલિબ્રેશન કરતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં બનવા પામ્યા છે। પોલીસે જાહેરનામા ભંગ અન્વયે આવા તત્વો સામે પગલાં પણ ભર્યા છે। ઉધનાના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનાર બાદ હવે ભાજપના વોર્ડ નંબર 26ના ગોળાદરાના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે જાહેરમાં પોતાના બર્થડે સેલિબ્રેશનના નામે તમાશો કર્યો હતો। ગત 3 ઓક્ટોબરના રોજ અમિતસિંહનો જન્મદિવસ હતો, જેથી ધ ગ્રેટ મરાઠા ગ્રુપ નીલગિરી દ્વારા જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। જાહેર રોડ પર રોશની ફટાકડા ફોડીને અમિતસિંહની એન્ટ્રી સાથે સ્ટેજ પર કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। ત્યારે હવે આ મામલે પોલીસ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરશે કે કેમ તેના ઉપર સૌની મીટ મંડાઈ છે। સામાન્ય નાગરિકો સામે જાહેરમાં બર્થડે સેલિબ્રેશન મુદ્દે પગલાં ભરતી પોલીસ ભાજપના નેતા સામે કાયદેસરના પગલાં ભરશે કે કેમ તે મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચડ્યો છે। વિવાદ વધતા નિવેદન આપ્યું હતું। મારા વિસ્તારના ધ ગ્રેટ મરાઠા ગ્રુપ તરફથી એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં આ બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી। હું વિસ્તારના કોર્પોરેટર હોવાના કારણે મને તમામ કાર્યક્રમમાં જવાનું હોય છે, એટલે હું કાર્યક્રમમાં ગયો હતો અને એ કાર્યક્રમમાં જઈને ત્યાં જે વૃદ્ધ સહાય અને યુવાઓ માટે એ લોકો જે ફંડ એકત્રિત કર્યું હતું એની અમે લોકોએ ત્યાં એનું લોકાર્પણ કર્યું હતું, ત્યાં વિતરણ કર્યું હતું। એ કાર્યક્રમ હતું। ત્યાં પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હતો, કોઈ જાહેરનામાનો ભંગ મારા હિસાબે થયો નથી, કોઈ જાહેર રસ્તો નહીં હતો, તો બી તમે લોકો જોઈ શકો છો પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।